એક પ્રચલિત લોકકથા મુજબ એક ગરીબ ભક્ત હતો જે માં મેલડીનો પરમ ઉપાસક હતો. તે દર મંગળવારે માતાજીનું વ્રત કરતો અને શ્રદ્ધાપૂર્વક દીવો પ્રગટાવતો. એકવાર તેના પર ખૂબ જ મોટું સંકટ આવી પડ્યું. ભાઈઓ અને તેના સગા સંબંધીઓએ પણ સાથ છોડી દીધો. તે ભક્તે મંગળવારના દિવસે માં મેલડીની અત્યંત કરુણ ભાવે સ્તુતિ કરી અને કહ્યું, હે માં, જો તું સાચી હોય તો આજે મારે આંગણે આવીને મારા દુઃખ દૂર કર. ભક્તની સાચી ભક્તિ જોઈને માં મેલડીએ એક નાની બાળકીનું સ્વરૂપ ધારણ કર્યું અને તેના ઘરે પધાર્યા. માતાજીએ તેના તમામ કષ્ટો પળવારમાં દૂર કર્યા અને તેને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપ્યા. માં મેલડીને ન્યાયની દેવી માનવામાં આવે છે. તે ક્યારેય અન્યાય સહન કરતા નથી. જે ભક્ત સાચા હૃદયથી માને યાદ કરે છે તેની વહારે માં ચોક્કસ આવે છે. માતાજીને ખાસ કરીને સુખડી, શ્રીફળ અને ચૂનરી ચઢાવવામાં આવે છે. માં મેલડીનો મંત્ર: ઓમ હિરી ક્લીમ મેલડી માતાએ નમઃ. મંગળવારના દિવસે આ કથા સાંભળવાથી કે